કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ભુજની ગ્રામ્ય મામલતદાર ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી માટે અરજદારોની લાંબી લાઇન લાગી છે. પ્રતિદિન 300થી વધુ લોકો આધાર કાર્ડ અપડેટ સહિતની કામગીરી માટે આવી રહ્યા છે, પરંતુ કચેરી દ્વારા માત્ર 100 ટોકન આપવામાં આવે છે, જેથી અવ્યવસ્થા સર્જાય છે. કલામ ઘરની નામ છે. સુમરા શક્તિ આવ્યા છીએ, 7 થી 8 વાગ્યાથી અહીંયા ઊભા છીએ. હજી નંબર નથી આવ્યો અમારો. કામ ધંધા છોડીને આવ્યા છીએ અહીંયા. આ ક્યારે આવે? કાલે નંબર આવશે, આજે નહીં આવે તમારો. હવે અમારી હાલત શું છે? અમે પાછું જવાનું થાય રહ્યો. આજે છોકરાને લઈને આવ્યા છીએ, બાળકોને રાડ કરે છે, અહીંયા રોય છે. હવે શું કરીએ? આ તમે કહો. વેલજીભાઈ ડોસા ભૂતિયા સ્કૂલમાંથી આવો છે કે તમે એપેટ કરાવી આવો આધાર કાર્ડ તો તમને શિષ્યવૃત્તિ મળે. અને અમે સવારના 5 વાગે ઉઠ્યા છે, 6 વાગે અહીંયા 6:30 વાગે પહોંચ્યા છે. હજી સુધી કઈ એનો કઈ જવાબ નથી કર્યો. શું વાત છે? અને એક આ છોકરો 2 આ ઉભા છે, છોકરા લઈને આવ્યો છું. હા, તો અહીંયા તો કઈ વ્યવસ્થા કઈ છે જ નહીં. આ વ્યવસ્થા કરતા ગામડિયામાં થાય તો સારી વાત છે. તાલુકા વાઇઝ થાય તો કઈ હાથ ધરે, બાકી આમાં કોઈ ઘરે એવું કઈ નથી લાગતું અમને. આવ્યો છું આધાર કાર્ડ લિંક કરવા માટે. સવારના 6:30 વાગે પહોંચી આવ્યા છે. હજી તો આ કે ભાઈ લાઈનો લગાવો ને આમ લગાવો ને લાઈનો ઉભા તો અહીંયાથી નીકળી ગયા. ધંધા મૂકીને અહીંયા હેરાન થવા આવવું પડે છે. શું કરીએ સાહેબ? હવે આ અહીંયા કોઈ વ્યવસ્થા નથી. હવે એક લાઈનમાં ઉભા રાખે છે. આ પબ્લિક હજારોની પબ્લિકમાં છે. હવે ક્યારે નંબર આવે આમાં? બાળકોને તો આપણે એના સ્કૂલના પૈસા આવે છે, બેંકમાં અમને મળતા નથી. કે છે કાર્ડ લિંક કરાવો. હવે બીજા કાંઈ કામ હોય તો કે છે કાર્ડ લિંક કરાવો. હવે એના માટે અમે આ ધક્કા ખાઈ છીએ. એ અમારું કાર્ડનું કામ નથી થતું. તો એની કાંઈક વ્યવસ્થા તમે સરકાર સુધી પહોંચાડો, કાંઈક વ્યવસ્થા સારી રીતે કરે. આ પબ્લિક છોકરા થયા બધા સ્કૂલો મૂકી અને અહીંયા આવ્યા છે. હવે આજે બધી આખો દિવસ બધાની સ્કૂલ ખોટી જશે. સવારથી બધા જ વાલીઓ નાના છોકરાને 6 વાગ્યાથી અહીંયા લઈ આવ્યા છે અને હજી સુધી કાંઈ એનો મેટર નથી. હું સરકારને ને આપણે બધાને એમ કહેવા માંગુ છું કે આ કાર્ય છે એ પંચાયતને આપી દે. જે પંચાયતમાં હોય તો વાલીઓને છોકરાનું શિક્ષણ બગડે. એટલા માટે હું એટલી અરદાસ છે મારી સરકાર પાસે. બાકી આ યોગ્ય નથી, કારણ કે બધા કામ ધંધો મૂકી અને છોકરાની સ્કૂલ ભાંગે એ પણ એક ખોટો છે. બાળકોને મળતી શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ KYC કરવાનું હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજદારો પોતાના ઘરેથી સવારે 6 વાગે નીકળી આવે છે અને 9 વાગે તો લાઇનમાં ઊભા રહી જાય છે. તેવામાં ટોકન નથી મળતા અને જો મળે તો નેટની સમસ્યા વચ્ચે 3-4 ધક્કા ખાવા પડે છે. તેમ છતાં પણ તેમના કામો થતા ન હોવાની રાવ ઉઠી રહી છે. પોતાની વેદના વ્યક્ત કરતા લોકોએ જણાવ્યું કે મારું નામ રબારી વલ્લુબેન કરણાભાઈ છે. અમે સણોસરાથી આવ્યા છીએ. અમે 2 દિવસના ધક્કા ખાઈએ છીએ દરરોજ, પણ સવારના વહેલા આવીને અહીંયા બેસી જાય છે. પણ અમે લાઈનમાં બધા બેઠા હતા. બીજા આગળ પાછળ આવે ને આગળ દોડીને લાઈન કરીને અંદર હાલ્યા ગયા છે. અને જે પાછળ આવ્યા છે એ બધા લાઈનમાં અહીંયા કને ઊભા રહ્યા છે. અમે આધાર કાર્ડ અપડેટ મારાવા આવ્યા છીએ, પણ અહીંયા જગ્યા જ નથી મળતી તો કેમ જઈએ? એટલે સ્કૂલમાં બધા કહે છે ને શિષ્યવૃત્તિ નહીં મળે બાળકોની, અને આધાર કાર્ડ લિંક નહીં હોય તો પછી કાંઈ જ કામ તમારું નહીં થાય. એટલે માટે અમે અહીંયા કને આવ્યા છીએ. દરરોજ જાય છે. અમે બાળકોની સ્કૂલ આજે પણ ખોટી કરાવીને અહીંયા કને આવ્યા છીએ. અમને સાહેબ એમ નથી કહેતા સ્કૂલ નહીં આવવા દે, એમ નથી કહેતા, પણ એની શિષ્યવૃત્તિ માટે એને બધા રાશન કાર્ડ લિંક કરાવવા માટે એને બધું છે ને, એટલા માટે અમે કીધું છે કે તમારે અહીંયા આવવાનું છે. સણોસરામાં થઈ જાય ને તો અમે આવવાનો મને કાંઈ જરૂર નથી, ત્યાં કને જ કરાવવું છે. તો ભલે ગામડે ગામડે જ થઈ જાય, એમ બધાને હેરાનગતિ ન થાય ને. જેને કિસ્મતમાં આવે ને મને ના આવે ને ગોળ્યું કે ના મને ગોળ્યું. તંત્રવાળા કીધો સાહેબે અમે સવારથી આવે છે. સાહેબ છોકરા બહાર બેઠા છે. 2-2 નાનકાનાનું કામ સવાર નથી, પાણી પીતું કઈ નથી. કોઈ પણ જાતનો બંદોબસ્ત નથી, કોઈ જાતની લાઈન નથી, કોઈ જાતનું કાંઈ નથી, કોઈ જાતની કોઈ જવાબદારી જ નથી લેતું. સમજ્યા? અંદર લગાવો તો બહાર જાઓ. અહીંયા કને લેડીઝ જેન્ટ્સ કોઈ અલગ છે જ નહીં. એવું એક જ જગ્યાએ આખા થાય છે ભુજમાં. એ બહુ યોગ્ય ન કહેવાય. આવી રીતે બધી જગ્યાએ કરવું જોઈએ. આ નાના બાળકો છે સ્કૂલ મૂકીને આવી. અમે 50 કિલોમીટર દૂરથી આવ્યા છીએ. સવારના 6:30 અહીંયા આવ્યા છે. હજી 11:30 વાગ્યા છે. ભલે આ તો GEB વાળાનો કઈ પ્રોબ્લેમ છે એટલે લાઈટ નથી એના માટે, પણ આ યોગ્ય ન લાગે. આની રસ્તો કઈ કરવું જોઈએ. કલેક્ટર સાહેબને પણ કરવું જોઈએ અને ધારાસભ્યોને તો ચોક્કસ કરવું જોઈએ. અમે સુખપુરથી આવી છીએ, સુખપુરની અંદર પણ આવું કઈ નથી થતું.
હવે જોવું એ રહ્યું કે સેવા સેતુમાં તમામ સેવા આપના ગેરના નામે તાયફા કરાય છે અને સરકારની વાહવાહી કરાય છે, તો બીજી બાજુ વરવી વાસ્તવિકતા એ છે કે 3-4 ધક્કા ખાવા છતાં લોકોના કામ થતા નથી. આ મુદ્દે વાહવાહી કરતા પ્રજાકીય પ્રતિનિધિઓએ પણ બેદી ચૂપકીદી સેવી લીધી છે.